વેલકમ બેક. હું કહું છું હા, તો ચંદ્રયાન ક્યાં સુધી પહોંચ્યું? એનું કે જીપીએસ મારી પાસે છે. એમ નહીં લાગે ન્યૂઝ બ્યુઝ હોય તો એમ. એ તો જોવું પડે. હવે એકચ્યુઅલી તો પેલા મીડિયા રિપોર્ટર્સ ખરા ને, કયા? પેલા લાઈવ રિપોર્ટિંગ કરી નહીં, પેલા ઘૂસી જાય ગમે તઈ. કોણ લાગ? પેલા યાર પેલા વાવાઝોડામાં નહીં પેલું રિપોર્ટિંગ કરતા હોય છે, સ્ટુડિયોમાં ઊભા એક્ટિંગ કરે કે ઓ વાવાઝોડું આવ્યું ને પૂરમાં ડૂબી જાય સ્ટુડિયોમાં. એમ? ચિત્તાનો ડ્રેસ પહેરીને જંગલી જાનવર વચ્ચે ઊભા રહે, એવું બધું કરે. હા, મેં જોયા છે એવા. એમને આ ચંદ્રયાનમાં બેહાડીને ઉપર મોકલવાના હતા લાઈવ રિપોર્ટિંગ માટે. એવું બધું. પણ આ મને એમ થાય કેટલું બધી પ્રાઉડ મુમેન્ટ છે આપણા દેશ માટે. બિલકુલ સવાલ જ નહીં. 23મી ઓગસ્ટે લેન્ડ થશે. હા. અને કાકા મજાની વાત એ છે કે માત્ર 615 કરોડનું જ કોસ્ટિંગ છે. હા, મેં વાંચ્યું. કોઈકે તો એવું કીધું કે આદિપુરુષ જે પિક્ચર આવ્યું હતું એ 700 કરોડમાં બની ગયું અને આ ચંદ્રયાન એનાથી સસ્તામાં લોન્ચ થયું. બોલ. તે ઇન્ડિયામાં તાકાત છે લા. હજી હું તો કહું છું હજી સસ્તું કરશે જોજે. એમ એક જમાનો આવશે દર મહિને પૂનમ ભરવા લોકો ચાંદ પર જશે જોજે તું. ખરેખર લા તું જોજે, જેનો ચંદ્ર નબળો હોય ને કુંડળી લઈને ઈસરોની ઓફિસની બહાર જ ઉભા રહેવાનું. એવું ના. તારે હું એના કરતાં પેલા પાકિસ્તાનના મિનિસ્ટરનું કેટલું હાસ્યાસ્પદ સ્ટેટમેન્ટ આવ્યું, તમે જોયું? હું કહે છે કે ઇધર સે ચાંદ દિખતા હૈ તો ઉધર જાને કી ક્યાં જરૂરત હૈ. હું બોલ્યો. હે ખરેખર છોને અભણની હું વાતો કરવાની. આપણે તો ચંદ્રયાન લોન્ચ કર્યું, એમણે 4 બાળકો સાથે એની મમ્મી ઇન્ડિયામાં લોન્ચ કરી છે. સીમા હેદરની વાત કરો. હલા હા, એના ઉપર વાત કરીએ કાકા. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક. કાકા હા આપણે પેલું સીમા હેદર પર વાત કરીએ, પેલી જે પાકિસ્તાનથી આવી છે, હાલા 4 બાળકો સાથે આવી છે હા મેં જોયું. અને અત્યારે એટીએસ એની પૂછતાછ કરી રહી છે. આ સની દેઓલ પહેલા ગદર 2 રિલીઝ થઈ ગયું નહીં? હા, પણ પ્રેમનો કિસ્સો છે કાકા, એવું કહે છે બધા. રબને બનાદી જોડી એમ. અલા પબજીને બનાદી જોડી હેનું રબને. એ ખરું. સોશિયલ મીડિયાના આ લોચા છે લા. લોકો તો કેવા મંડ્યા છે. બહુ. આ પ્રેમ પ્રકરણમાં લોકો એટલા ઇમોશનલ થાય છે. આને તો રાષ્ટ્રીય ભાભી જાહેર કરવી જોઈએ. હું રાષ્ટ્રીય શું? રાષ્ટ્રીય ભાભી સમજતા નથી કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે, તોય લોકો એના સપોર્ટમાં લોજિક આપે છે યાર. બોલ કેવું લોજિક? એટલે એવું કહે છે કે ક્રિકેટ રમતા રમતા જો શોએબ સાનિયાને લઈ જતો હોય તો પબજી રમતા રમતા સચિન સીમાને લઈને આવ્યો તેમાં શું વાંધો છે કે બોલ. પણ હાવ નવરી પ્રજા મંડી છે. બહુ. અને અમને પાછા મુદ્દા મળી રહે છે લા રોજ. સીમા હેદરનું પિક્ચર રિલીઝ થયું ને એમાં જ્યોતિ મોરિયાનું પિક્ચર ફ્લોપ થઈ ગયું. હા, જ્યોતિ એ તો ભૂલાઈ જ ગયું નહીં? એ જ ને જો. એટલે હું તો બધાને કહું છું આપણા હાવ આ નવરી પ્રજાના રવાડે ના ચડશો લા. આ પ્રજા એટલી નવરી છે કે એમને સેટરડે ને સન્ડે વચ્ચે હજુ એક દિવસ જોઈએ જ. બોલ. ખ્યાલ આવ્યો? હા બિલકુલ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City. વેલકમ બેક. કાકા હા આપણે હમણાં સીમા હેદર ને સોશિયલ મીડિયાની આપણે જે વાત કરતા હતા ને, હા તો તમને ખબર છે આ ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, લિંક્ડઇન પછી હવે થ્રેડ્સ આવ્યું છે. એટલે થ્રેડ્સ નામનું એક નવું, એટલે આ છે ને ઇન્સ્ટાગ્રામનું જ એક છે ફીચર. સમજો ને ઇન્સ્ટાગ્રામનું ટ્વિટર છે એમ. તેમાં પણ બધા ધડાધડા આવી ગયા એમ. યસ. હું શું કહું છું હવે આ છે ને દિવસ 30 કલાકનો ડિક્લેર કરી નાખો. 24 કલાકમાં નહીં પહોંચી વળાય. આયે તે હરિભજન કો ઓટન લગે કપાસ. ખરેખર. ટાઈમ જોવા મોબાઈલ કાઢીએ પછી ફેસબુક ને વોટ્સએપ ને ઇન્સ્ટા ટ્વિટરનો આંટો મારીને પછી બંધ કરી દઈએ છીએ આપણે. બોલો થ્રેડ્સ આવ્યું. પણ આ મેં એટલું જોયું હા, શું? આ 1.5 GB ઇન્ટરનેટ લોકોને એમની બેરોજગારીનો અહેસાસ થવા નથી દેતું. અરે શું અને પ્રેમમાં પડી જાય છે અલગ. એ જ મેન છે બધું. આ સિંગલ વિંગલ તો ખાલી કહેવાની વાતો છે, બાકી નાના મોટા સીન સપાટા બધાના ચાલતા હોય છે. મેં જોયું કુંવારાના લગ્ન નથી થતા, પરણેલાઓને મજા નહીં આવતી, છૂટાછેડાવાળાને ફરી લગ્ન કરવા છે. ચાલે શું છે આ બધું? ખબર નહીં. આપણે પણ એક જ લફડું કરી નાખવું છે. મેં એવું નક્કી કર્યું સોશિયલ મીડિયા પર. તમે જ કહો છો ને બધી ફેક આઈડી હોય છે. એ તો આપણી ટાઈપિંગ સ્પીડ વધે એટલે કહું છું, બીજું કંઈ નહીં. હટ્ટા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City.
ફોન આવ્યો છે આ મહેશનો છે. કેવી રીતે ખબર તમને? જો તું હેલો હા જીજુ કેવું છે? કમલા ફોન નહીં ઉપાડતો તું ઓનલાઈન છે ને કટ કરે છે મારો ફોન જીજુ પબજી રમું પબજી. કેમ? અત્યારે પબજી રમવું જ પડે એવું છે. એ તો બેન છે ને. वो કંઈક સેટિંગ કર્યું હશે એમણે. અચ્છા તમને ખ્યાલ આવી ગયો ને જીજુ? આઈ ગયા આ પેલી સીમા યાદાર આવી પબજી લીધે એટલે તે રમવાનું ચાલુ કર્યું. તો જીજુ હવે કરવું જ પડે એવું છે. બસ બહુ થયું. એટલે તને એવું છે કે તને મળી જશે એમ. ટ્રાય કરવામાં હું જાય છે. 4 બાળકો હતા આવી છે સીમા. આપણે સીમા નહીં, હવે કોઈ પણ ચાલશે એમ. 4 બાળકો શું 400 બાળકો સાથે આવશે ને તોય આપણી આ છે. 400 બાળકો હતા તો કાકો ઘૂસવા દેશે બોર્ડર પર. 400 વાળી ઘર વસાવાનો છે સ્કૂલ વસાવાનો છે. જીજુ એવું નહીં પણ ક્યાં સુધી આવવાના ફરું મેં. હું છોકરીઓને તો મેં રિક્વેસ્ટ કરું છું, હું રિક્વેસ્ટ પ્રેમ કરો ને તો કીડી જેવો કરો, કીડી જેવો. કીડી જેવો પ્રેમ એટલે મને એવું ખબર. કીડી જેવો એટલે કેવો? સામે મળે ને તો કિસ કરીને જાય. એટલે કીડીઓ કિસ કરેલા ખબર નહીં. એવું હોય જીજુ, સામસામી કીડી મળે ને તો કિસ કરીને જાય. મેં જોયું છે. પસલા હવે મહેશ તો કીડીઓના નિજી જીવનમાં ઉતર્યો. પણ તમે છોડો ને જીજુ, મને બસ હવે છે પબજી રમવા દો. કોઈ પણ દેશની છોકરી ચાલશે. બંધ કરી દેજે. સીબીઆઈ એટીએસ ની બધી ઇન્ક્વાયરીઓ થઈ જશે. કહી દઉં તને જેલમાં જઈશ તું મહેશિયા. એટલે આ બધું ડેન્જર કહેવાય. ડેન્જર ને ભયંકર ગુનો કહેવાય. પછી લાઈફમાં ટેન્શન નહીં, ટેન્શનમાં જ લાઈફ ચાલશે તારી. તો આપણે એવું બધું નહીં કરવું. એ જ કહું છું મૂકી દે અત્યારે તું બધું. તું સાંજે મળ મને. ઓકે ઓકે. શું કરવાનું યાર? પબજી રમવા મળે એમ આ ન્યૂઝ જોઈને આ બધું પ્રેરિત થઈ જાય છે. હશે યાર કાકા. આ પેલા સચિને ખરું કર્યું નહીં પણ તો સચિન પર હું ગુસ્સો કાઢો છે. તારું વેફરના પડીકા જેવો છે. એટલે શરીરમાં માલ નહીં, ધમાલનો પાર નહીં. સ્ટેડ ઓન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City વેલકમ બેક. કાકા હા ભાઈ યુટ્યુબ પર પૂર્વીબેન તમને એમ પૂછે છે, હા કાકા તમે સ્ત્રીઓની સમસ્યા બહુ જોરદાર સમજાવો છો, કઈ રીતે કે? પણ રહ્યો નહીં કાકી જોડે આટલા વર્ષો તો ખબર જ હોય ને. પણ એ તો કાકીની વાત થઈ ને. ઇન જનરલ તમે કઈ રીતે શોધો છો આ બધું? પણ એ તો લગભગ કોમન જ સમસ્યાઓ હોયલા. એમ હવે તારી કાકીને કેટલા 60-65 થયા બરાબર. એક્ઝેક્ટ ઉંમર તો હજુ મને કહેતી નથી. આ પહેલી સમસ્યા. પણ અત્યારે 60 થી 70 વર્ષની જે બહેનોની જે સમસ્યા શું છે બોલ? શું? એ લોકો સાસુના યુગમાં વહુ બન્યા અને અત્યારે વહુના યુગમાં સાસુ બન્યા. આ મેઇન સમસ્યા છે. એ જમાનામાં જ્યારે સાસુનું ચાલતું હતું ત્યારે આ બધા વહુ બનીને આવ્યા હતા. હા. અત્યારે વહુનું ચાલે છે ત્યારે સાસુ બનીને બેઠા છે. એટલે ના અત્યારની વહુ જેવી આઝાદી મળી, ના લલિતા પવાર જેવો પાવર મળ્યો. અને આ બીજી કોમન સમસ્યા એ છે કે લગ્ન પછી કે શરીર વધે છે. તે વધેલા. હા એ તો ઠીક છે. હવે લગ્ન પછી બહેનોનું શરીર વધે ને પેલાના માથાના વાળ જતા રહે. આ તો સુખી લગ્ન જીવન નિશાની કહેવાય. ના બરાબર છે, એમાં ટેન્શનું કરવાનું. બરાબર છે. પણ ડાયટિંગની વાત કરો ને કાકા તો તમારે કરવું જોઈએ. હા પણ ડાયટિંગ ખરેખર કહું છું. પેલા શિયાળામાં અડદિયા ખાઈએ, ઉનાળામાં કેરી, ચોમાસામાં ભજીયા ઝાપટીએ તો ક્યાંથી ડાયટિંગ કરીએ ક્યારે લાગે? એટલે તમે રહેવા દો. ચલો સ્ટેડ ઓન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City વેલકમ બેક. બે હા આપણે હમણાં સ્ત્રી સમસ્યા વિશે વાતો કરતા હતા ને. હા. મેં એમાં એક બીજી વાત શોધી કાઢી. હું સ્ત્રી વખાણ સાંભળીને પ્રેમમાં પડે. અચ્છા, સ્ત્રી વખાણ સાંભળીને પ્રેમમાં પડે. જ્યારે પુરુષ ચહેરો જોઈને પ્રેમમાં પડે. અચ્છા, સ્ત્રી વખાણ સાંભળીને પ્રેમમાં પડે, પુરુષ ચહેરો જોઈને પ્રેમમાં પડે. એટલે જ પુરુષ જુઠ્ઠું બોલે ને સ્ત્રી મેકઅપ કરે. જો લાયા તારી કાકી રેગ્યુલર જાય. હા એમ? બ્યુટી પાર્લર. ક્યાં વાત હે? સ્ત્રી આમ ઘમંડ ના કરે. પહેલા મેકઅપ કરે પછી કરે. અચ્છા, પછી કરે કાકી કરે ઘમંડ? કાકી મેકઅપ પછી તો 7મા આસમાને હોય આમ. એમ? પણ હવે એને કોણ સમજાય? લીવનાને ગાભો મારો તો બુલેટ ના થઈ જાયલા. હા પણ કાકા કઈ નહીં હવે. આ તું જોજે જેમ જેમ નવરાત્રી આવશે ને હા તું જોજે ખાલી સૂરજ પૂર્વમાંથી જ નીકળશે, બાકી ચાંદ તો ગમે તે બ્યુટી પાર્લરમાંથી નીકળશે. જોજે આવું છે. પણ સ્ત્રી સમસ્યામાં હજુ એક છેલ્લી પેલી એક વાત રહી ગઈ. હા, કઈ? તૈયાર થવામાં બહુ વાર લગાડે તે. હા એ ખરું. હા સ્ત્રીઓમાં ખાલી મેગી જ એક એવી સ્ત્રી છે જે 2 મિનિટમાં તૈયાર થાય. બાકી તો
First, stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City. Radio City. વેલકમ બેક કાકા. હા આજે તો આપણે આમ આખા એપિસોડમાં લગભગ આપણે સ્ત્રીઓની જ વાતો કરી નહીં. એ બરાબર. આ જો ને આ જો તાર કાકીને મેસેજ આવ્યો શું કે આ શું કહે છે જો ને શું થયું, કેમ ગુચવા? આ જો શું લખ્યું છે? કહે છે કે કાલે આપણે ગુજરી જઈશું કે હે? મારી બેન સ્પેશિયલી ગુજરી જવા આવે છે, આપણે બધા ગુજરી જઈશું. આ કેમ આવું કહે છે? અલા ગુજરી એટલે રવિવારી માર્કેટ, પેલું સન્ડે માર્કેટ, એમ ગુજરી જઈશું. હા અચ્છા આવું લખાયેલા તો ગભરાઈ ના જાય માણસ. ટૂંકમાં સાડી આવવાની છે તમારી. હું મારા ખર્ચે ટામેટા ખરીદીને જશે તું જોજે. કોઈ પણ બેંકની લોન લીધા વગર, કોઈ પણ સગા સંબંધીના સહકાર વગર પોતાની મહેનતની કમાણીથી 500 ગ્રામ ટામેટા લાવ્યો તો જતા રહેવાના. કઈ નહીં કાકા, તો ના પાડી દો કે એ નહીં આવવાનું એવું કહી દો, જાઓ. એવું ના કહેવાય, તું પરણી જાય એટલે ખ્યાલ આવે. હું વાઈફ કે એ પ્રમાણે જ જીવન ચાલે. એવું? આ લખી લે એક વાક્ય. શું? એવરી હસબન્ડ ઇઝ લાઈક અ મૂવી. અચ્છા. એવરી હસબન્ડ ઇઝ લાઈક અ મૂવી પ્રોડ્યુસ બાય મધર, ડિરેક્ટેડ બાય વાઈફ. क्या बात है. Stay tuned with Radio City 91.1. Undian.